બીજા નંબરનું સાઉન્ડ છે આ. પહેલા નંબરનું કેવું મને ખબર નથી, બીજા નંબરના સાઉન્ડ છે. પહેલા નંબરનું કે તો બીજા બધા દુઃખ લગાડે. અમે પહેલા નંબર નહીં, બીજા નંબર. મોટી વાત કે બીજા નંબર ખરાબ પણ કહેવાય. બેટા લઈ જાઓ પૈસા. બોલો મને લઈ જાઓ. કઈ જરૂર નથી, આપણે પૈસા નાખીએ લગભગ. કેટલાક નાખી થઈ ગઈ પૈસા. આનંદ કરાય, મોજ કરાય, બાકી કશું દુનિયામાં છે નહીં. મને તો મજા આપણા આજુબાજુના ગામમાં પ્રોગ્રામ હોય ને થાય કે આપણે શિવાળાના શિવ બધાય ને આનંદ કરી લે. હું ત્રીજી વાર મેં તો લગ્નમાં આવ્યો તો આયા વાડીમાં લગ્ન હતા, સેવા જતો પોલીસમાં. હું આનંદ કરવા માટે અહીંયા આવ્યો છું. મારા મિત્ર ભરતજી છે, હમણાં ભજન ગાતા હતા જમેતભાઈ, મેં ફરમાઈશ આપી કીધું કટારી ગાવ. મને કે લોખંડની મસ્તી હું નથી કરતો, મેં તો ન કહીશું. લોખંડ છે વાગી જાય, કઈ વાત નહીં. ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતો આવું છું. એ આપણા બહેનોએ બનાવ્યું છે, હું બપોતીથી બનાવ્યું છે. લગ્નગીતના શબ્દ એવા છે કે મોર જાય ઉગમણી દસ, મોર જાય આથમને દસ, વળતા જાય છે વેયોને માંડવી. આપણા બહેનોએ બનાવ્યું. ને કે દિશા તો ચાર છે, ઉગમણું, આથમણું, વતરાતું, દખણાતું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણું, આથમણું. શું કરવા? બહેનોને ખબર હતી દખણાતો દિવસે, વતરાતું દમણ છે. ત્યાં મોર જાય તો મોર ફૂલ થઈ જાય. મોરના કોઈ પૂછડા કેવી હશે? દુઃખની વાત છે, કરવી પડશે. એ બધી દુઃખની વાત. હમણાં મને એક ફોન આવ્યો તો મને કે ભાઈ તમારે એડવર્ટાઈઝ બનાવવાની છે, યુટ્યુબમાં તમારો વિડીયો મૂક્યો એ પહેલાં તમારે એટલું બોલવાનું કે રમી રમો. હું એટલું ન બોલી શકું, દુનિયાને એમ ન કહી શકું તમે જુગાર રમવાનું. 1 લાખ રૂપિયા આપશું તોય નહીં, જુગાર રમવાનું ન કહી શકું. કારણ કે રમીની એડવર્ટાઈઝ એવી છે, તમે સાંભળજો એડવર્ટાઈઝ કેવી છે. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાવ્યું રમી રમતા. એટલે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ, રમીશ. સાહેબ તમે નહીં માનો, મારા મામા દીકરો રમી રમતા શીખો ત્યારે બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમી રમી છે એટલે હસાવડ મને જો જુગાડે બધી બોલી આપણે બધું. કારણ કે મને ખબર છે હમણાં જુગાર રમતા હતા ને, તો એક જણા 3 રાણી આવી, તે ખુશાલ થઈ ગયો. 3 રાણી એટલે કેવી મોટી વાત કહેવાય. પણ ઉપર પોલીસ આવી છે ને ખબર નહીં, માથે પોલીસ આવી છે. આમ 3 રાણી આવી કે આમ જોઈ ઓહો હમણાં જુગાર રમતા હતા ને, પોલીસની ગાડી આવી, જુગારિયા બધા ભાઈ ગયા. પણ સાહેબે 2-3 પકડી લીધા, લાવ્યા જીપ પાસે. તો એક જુગારી અગાઉથી જીપમાં બેઠા છે. સાહેબ ગઈ તો અગાઉથી કેમ બેસી ગયો? કે ગઈ વખતે મારે ઊભો જવું પડ્યું હતું, મારો દીકરો બેસી ગયો. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હમણાં મને ફોન આવ્યો હતો શિવરાજપુર ગામથી જસદણ કર્યું કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, તમે કેટલા પૈસા લઈશો? 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, એટલે જે પૈસા અહીંયા આવશે ગામમાં ભેગા થાય છે ભજનમાં, બધા પૈસા કૂતરાના રોટલા કરી નાખવાના છે. કૂતરાને ઓછું કરો. મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે તમને કૂતરામાં ખબર ન પડતી શું? કૂતરાનો રોટલાનો પ્રોગ્રામ છે, કૂતરાનો રોટલો નહીં રાખો તો કેટલા આપશો? 51,000 રૂપિયા આપશું. કઈ બોલતા નહીં, એટલું કૂતરાનું માન રાખો. પણ મેં માણસ ન રાખ્યું, પણ કૂતરાનું રાખ્યું. 51 આપજો. 51,000 રૂપિયા મેં નક્કી કર્યા. પછી હું જો સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તો આને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે કોણ છે? કે આપણામાં જે ભાગ પડવાયો એ સાલો. 50,000 લઈ ગયો કૂતરાને, આખું પકડ્યું કોઈ. પછી મને 50,000 રૂપિયા આપ્યા. 50,000 રૂપિયા આપ્યા પછી હું તો ઘરમાં ખાંડ, તેલ, ઘઉં, ચોખા આવું બધું લાવી દીધું મેં. પણ 2 દિવસ સુધી મારા પરિવારે બાયજો બહુ. એટલે મારો પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો. કૂતરાનું ખાઈ જાય એટલે જેવું ખા એવો સ્વભાવ થઈ જાય. પાકા ભાઈ કોનું ખાવું એ બહુ મહત્વનું બને. હમણાં મારા દીકરા માટે હું સાયકલ લાવ્યો, નાની સાયકલ. મારો દીકરો હારી જાય મારા પ્રોગ્રામમાં અત્યારે. કીધું આપણું ઘરનું શહેર કીધું, આપણે કોઈ નામ નહીં લે લાવ્યો તું પડવો. એ દીકરાને સાયકલ લીધી નાની. પછી શું મને પૂછ્યું તે સાયકલમાં હું બેઠો. પછી મેં આ દીકરાને કીધું બેટા સાચું બોલ, તારી નાની સાયકલમાંથી હું બેઠો છું, હું કેવો લાગુ છું બેટા? મને કે પપ્પા તમને ખોટું લાગશે તો? નહીં ખોટું લાગે, તું ખાલી કે તારી નાની સાયકલમાંથી હું બેઠો છું, હું લાગુ છું કેવો? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠો છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કોકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે. મહિષાસુર દુઃખની વાત છે.
ઘણી દુઃખની વાતો કરી ભાઈ દુઃખની વાત ના જીવન થોડા પછી દુઃખની વાતો કરી સાઉન્ડ જો પેલા સાઉન્ડ હતા આવા એટલે સાઉન્ડ હરાવી ગયા જૂના કલાકાર જે મળી ગયા ને સાઉન્ડના ભાવથી મળી ગયા બિચારા ઘણા ખેંચી ગયા કેન્સલ થયા જ્યાં ગમે ત્યારે માર્યા હવે સાઉન્ડ હરાવી ગયા છે તમે 10 વર્ષ જાઓ તો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો રામચંદ્ર ભગવાન કી તો જે સાઉન્ડ બોલશે અમે અડધું જ બોલશું આવા ટેકનોલોજી આવી છે આપણા દેશમાં 50 લાખની ગાડી આવી તમે જોત કરે એક્સિડન્ટ થાય અંદર ભૂગા થાય છે આપણે મળતા નથી 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયું તમે બહાર પડ્યા ભૂગા તમારે વાયા તોડશે આવો તમને મરવા દેવા નથી તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી તો તમને મરવા નહીં દે ગાડી દુઃખની વાત છે પણ મારે કરવી પડશે દુઃખની વાત હું બોધું કરું છું હમણાં એક દેવ પગડી છે મારો મિત્ર છે એને ગીત ગાયું હતું એ ગીત મેં ગાયું પછી તો માતાજી આવ્યા ગીત સારું છે માતાજીનું દેવ પગલી બનાવ્યું છે બહુ સારું ગીત છે માતાજી વિશે સારા ગાયા છે પણ એકાદી એને ભૂલ થઈ ગઈ વચમાં કડીમાં છે ભૂલ હતી પણ મેં ગઈ નાખ્યું તો માતાજી મને ઠપકો બહુ આપ્યો પણ ગીતની પહેલાં તમે ઘડી સંભળાવું કેવું ગીત છે પછી મેં ગાયું તો માતાજીને એમાં શું ન ગમ્યું એકલા સંભળાવો તમને હાલો માથી નાખો ગમે તે કામમાં લઈ તમને રેગ્યુલર કરો બહુ સારું ગીત છે માતી પાસે મા પાસે માગ્યું છે ચામુંડા હોય ખોડિયાર હોય મેળી હોય બુટ હોય બોજરા હોય કોઈ પણ માતાજી હોય આપણે માગી તો આટલું માગી તો ખરા તે હે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી ગીત ગાયું ને રહેતે માતાજી મન કે ભાઈ શું ગાસ રહેતે તારી મારી આબરૂનો સવાલ મારી માં મન કે પહેલા તારે આબરૂ નહીં હોય માતાજી મારે આબરૂ છે તું બેટા બેની આબરૂ ભેગી શું લેવા કરે નોખી પાય હવે તું એવું કહેજે કે માં આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂ હકી છે ના કોઈ જ નહીં ગાવાનું પછી મેં કેન્સલ કર્યું માને ન ગમે નહીં ગાવાનું કારણ કે ડાયરો છે સંસ્કૃતિનું સાનિધ્ય છે આમાં માં બેન ભાઈ આખે આખો પરિવાર બેન સાંભળીએ કેવું સાનિધ્ય હોય તો આ સંતવાણી ડાયરો આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે ટીવી તમે જોઈજો આપણી દીકરી ટીવી જોતી છે તો બાપ બહાર નીકળી જાય છે બેન ટીવી જોતી છે તો ભાઈ બહાર નીકળી જાય છે આખું પરિવાર આપણે હારે બેન ટીવી નહીં જોઈએ પરિવાર એક પણ એવો સીન ના આવતો ટીવીમાં જે આપણે એક સાથે આખું પરિવાર બેન જોઈએ માત્ર ને માત્ર સંસ્કૃતિનું શાંતિ હોય ડાયરો આમાં ધીમે ધીમે બદલાવા માંડ્યા આમાં લોકગીત બદલાણા આમાં હિન્દી ગીત બદલાણા તમે જૂના ગીત સાંભળો ગુજરાતી અત્યારને સાંભળો ફેરફાર લાગશે હું તમને એક લાઈન સંભળાવું છું કેવા ગીત મેં શબ્દ કેવા હતા જૂના ગીતના ગુજરાતી અત્યારનું ગીત તમે જોઈજો બે લાઈન બહુ સારા શબ્દ હતા હે તમારા દલડાને તમારા હે તમારા માનને વારો મારા રે હમ મારો દે હવે મારા હમ મારો દે
ગીત આવ્યું, શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના, તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના? હપ્તા ચલાવો પડશો, હપ્તા નથી ચલાવતો. નહીં. આ તો ઘરનો ડાયરો છે. હું આ ઓછી વાત કરું બધી. એક વખત મારા બાપુને વિસી કીધો તો મેં ગાયરું બોલવા. એ બધું જીજી દરબારનું ગામ છે, અહીંયા આપણે ગાયરું ન બોલે, આપણું ખરાબ લાગે. અરે ક્યાં મારાથી રહેવાથી મને પીડા થાય છે. તો હું શું કરું, મને કે થોડુંક લઈ આવી કે 5 વર્ષ પહેલાની વાત. હું તો 2-3 દેશી થેલી બાપુજી પીવે ને થેલી, પીડા ઓછી થાય. 3 થેલી પીધી નથી, વિસી હોતી જો દારૂ ચડી ગયો. તે ગાયું તો તોય પી લીધી. દુઃખની વાત છે, પણ મને કહ્યું મારા બાપુ મળી જાય પછી મારા ફોઈએ મને કીધું, જયવંતભાઈ કે બેટા આજ કી જાતો ને 2 વર્ષ પછી ફોન આવ્યો. કીધું કાં કે આ તારા બાપુને હરાજમાં ફેરવવાના છે. મારા બાપુ કુટુંબમાં નો ફેરે, હરાજમાં ફરશે નો ફરે કે ફરે જ નહીં ફરશે. ખોટી વાત છે બોલે. હું તો પણ માણસ છું, મને આ છે 3 ચોપડી ભણ્યો. ત્રીજામાં ભણતો જ તારે નવા બેન આવ્યા હતા ક્લાસમાં. પ્રાર્થનામાં બધું ઇન્ટરવ્યુ લીધું, તારું નામ શું, તારું નામ શું, તારું નામ શું. મારો વાર આવ્યો, મને કે તારું નામ શું બેટા? તો હક્કો. કશું આવડે છે? હા. શું? બધું હનુમાન ચાલીસા બોલતો. હું કડકડાટ હનુમાન ચાલીસા બોલી ગયો. તો બેન બહુ ખુશ થયા. બધાએ છોકરાને ઠપકો આપ્યો, વેટા જો આ ઘડીનો છોકરો કેટલો હોશિયાર છે, આખા હનુમાન ચાલીસા કડકડાટ બોલી ગયો અને પાછી શીખો. પછી મારા ક્લાસમાં બેન આવ્યો, મારી માથે હાથ મૂક્યો. બેટા દાખલા આવડે છે? મેં તો ના. મને 1 લાફો માર્યો. સાલા નગર હનુમાન ચાલીસા જ વાંચે છે. બધી બેન ગઢવી કહેવાય. અમે દાખલા ગણીને દાખલા દઈ, રામદેવ પીરના, રામચંદ્ર ભગવાનના, શિવાજીના, રાણા પ્રતાપના દાખલા દેવાની કોમ છે, દાખલા ગણવાની કોમ છે જ નહીં. મને દાખલા આવતા નહીં. હમણાં મારું ઉદઘાટન હતું શમશાનનું, દેગામમાં મને બોલાયો શમશાનનું ઉદઘાટન માટે. દેવીને કાપીને તો ઘરે આવતો રહ્યો શમશાનનું ઉદઘાટન કરી. મહિના પછી મેં ફોન કર્યો, તમારા ગામમાં કેવું છે? કે ગોપા તમારા હાથ બહુ સારા છે. કીધું કાં કાંઈ લાઈન લાગી જાય ને, એકને બાળોને બીજો મળી જાય, ત્રીજાને બાળો ચોથો મળી જાય. કે હાથમાં બરકત છે તમારા, ઘટીના હાથમાં બરકત હોય. અમે જીનું ઉદઘાટન કરીને સમજી જાય ને, સમજી જઈશ. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. ઘણી દુઃખની વાતો લઈને આવ્યો. પેલા હું ફેસબુક બહુ વાપરતો હતો, હવે હું ઓછી કરી નાખી. અને શોખ ફેસબુકનો. મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય. લાખ મારા ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય ફેસબુકમાં. સારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આમ વાંચું ને એમાં આવે, વાહ હક્કા વાહ, ખુશ થઈ. કોને લખ્યું? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગઢવી. નીચે આવે, શું હાલી નીકળ્યો? હું મોરો પડી હારું આ કોને લખ્યું? એવા સાલા ફેક આઈડી વાળા હોય, જડતા નથી. પણ મેં 2-3 ગોતરી હતા. તે મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામાથી કઈ ફૂટવા ને દુઃખની વાત છે, પણ એમાં તો મારે કરવું પડે છે. આનંદ સિવાય દુનિયામાં કશું છે ને. જય સીતારામ. હું જો આ લોકોને હસાવીને ઘરે ભેગો થઈ ગયો. આમાં શું છે? લાવ ગોળ કેવું કોને આપ્યા? વાહ મહારાજ, મજા આવે. બીજી વાર આવ્યો મહારાજ, તમે તારે કેવાનું તમ તારે ખાલી આવી જઈશું. ખાલી હતી લાવી વાંચના દીકરા. દુઃખની વાત છે. બસ આ મારા બ્રિજેશભાઈ છે. મારા વિડીયો યુટ્યુબ, મારી ઇન્સ્ટાગ્રામ, મારી ફેસબુક, મારું ટ્વિટર બધું આ ભાઈ ચલાવે છે. હમણાં અમે એગ્રીમેન્ટ કર્યા. એગ્રીમેન્ટમાં જેવી સહી કરીને બહાર નીકળ્યો તેનો હાથ ભાંગી ગયો. બોલો, ગઢવીને એગ્રીમેન્ટ ન કરે, હાથ ન થઈ જાય. હમણાં હાજો કર્યો હાથ. દુઃખની વાત છે, કર્યું પડે છે. એક દી ભગવાનને વિચાર આવ્યો. પોઠિયાને કીધું, બેટા નીચે જા. કહેતો આ 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો. દુનિયામાં એવું કીધું 3 વાર ખાય 1 વાર ના. એટલે આપણે અત્યારે 3 વાર ખાઈશી 1 વાર નહીં. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાને હાલત શું થાય? ખાવાનું ન હોત ને નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં ના આવ્યો. તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે, તે લાવો ડોલ પડતા બાકી. અન્ન ક્ષેત્ર નો સ્નાન ક્ષેત્ર હોય, મોટા તલાવ ભર્યા હોય, હાલો ખાવા ને હાલો નાવા, ગામ ધૂમકવાના થયું. કોઈ મોટો માણા હોય જીલુભા જેવો તો એની મોટી વાત હોય. એ જે ભાઈ તાજા પૈસા હોય ને તો મોટી વાત થાય. જીલુભાની વાત તો થાય સાહેબ, આજે હો માણા નવરે પછી એકલા નાય છે. ટૂંકની વાત છે, પણ મારે કરવી પડશે. તો કલાકાર જેમ બધી બાકી છે મને ખબર છે, મારે કેટલું બોલવું કેટલું ન બોલવું. કલાકાર બાકી એટલે બહુ બોલબોલ ન કરાય. શું કરવા સમજી ગયા ને? કારણ કે મને યાદ છે મારો 5 વાગે વારો આવતો હતો. તો અત્યારે હું કલાકાર થઈ ગયો. 5 વાગે વારો પાસે મને રજૂ કરે. અક્કાબા આવ્યા છે, ઉગતા કલાકાર છે ને આપણે રજૂ કરી.
ત્યારે હું કહેતો કે તમારો બાપ ઉગતા કલાકાર દીવ ન મૂકે તમારો બાપ હાથવી જાય મૂકી દીધા એમ. એક 2 વાગે તાવથી બધા કલાકાર મજા આવે. 2 વાગ્યા પછી અમારે બધા હાથમાં દાડા કામ કરવા જવું પડે. ત્યાં સુધી બધા આપણે સાંભળી લે. સાચો ટાઈમ લેતા જયમેશભાઈ દવેને કહું મજા આવ્યો સંતવાણા આંદોલન આવે એકવાર જોરદાર તાળના ગળાથી જયમેશભાઈ દવેને તમે બધા બતાવી લો. સાઈડના ગ્રુપને આખું બતાવી લો બધા મસ્ત સાઈડના ગ્રુપ પ્રકાશ સાઈડના ગ્રુપ છે. અરે